આવતી ગેંગના 2 છબ્બે ₹1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. નવસારી અને સુરતમાં બનેલી ચોરીઓનો ભેદ ઉકેલાયો. બિલીમોરા નવસારી એલસીબીએ મહારાષ્ટ્રના ભિવંડીથી કારમાં આવીને ભીડવાળી દુકાનોમાં જઈ નજર ચૂકવી ગ્રાહકોના રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીના અને મોબાઈલની ચોરી કરતી ગેંગના 2 સાગરીતોને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. બિલીમોરામાં બ્યુટી પાર્લરમાં ગ્રાહકની બેગ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ ગેંગના 5 સભ્યોને વોન્ટેડ જાહેર કરાયા છે. બિલીનાકા ટીશા બ્યુટી પાર્લરમાં જ્યોતિબેન સાજનસિંહ સરદાર, ઉંમર વર્ષ 39, 2 પુત્રીઓ સાથે 3 સપ્તાહ અગાઉ ફેશિયલ કરાવવા આવી હતી. તે સમયે અજાણી મહિલાઓ નજર ચૂકવી પર્સ તફડાવી પલાયન થઈ ગઈ હતી. દાગીના અને રોકડ મળી કુલ 1.54 લાખની મત્તાનું ભરેલું પર્સ ચોરી થયું હતું. 3 અજાણી મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે તેમની ટીમ આ ચોરીનો ભેદ ઉકેલવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા. તે સમય દરમિયાન ચોરી અંગે બાતમી મળી હતી કે બિલીમોરા બ્યુટી પાર્લરમાં ચોરીના કામોને અંજામ આપનારી ગેંગના 2 સભ્યો ભેંસત ખાડા પાસે આવેલ રિંગ રોડ પાસે ઊભા છે. બાતમીના આધારે એલસીબીએ કારમાંથી કરણ ભોસલે અને માધુરી શિંદે, બંને રહે ગાયત્રીનગર ઝુંપડપટ્ટી, ભિવંડી, મુંબઈની ધરપકડ કરી હતી. આ ચોરી કરનાર ગેંગના બંને સાગરીતોની પૂછપરછ કરતા તેઓ ભિવંડીથી વેગનાર કારમાં નવસારી પંથકમાં આવતા અને ભીડવાળી દુકાનોની રેકી કરતા હતા. આ ટોળકીના સભ્યો ખરીદી કરવાના બહાને દુકાનોની અંદર જઈ ભીડમાં રહેલા ગ્રાહકોની નજર ચૂકવી તેમની પાસે રહેલ રોકડ, દાગીના તેમજ કિંમતી સામાનની ચોરી કરતા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે ગત 6 ફેબ્રુઆરીના રોજ બિલીમોરાના બેલીનાકા પાસે આવેલ ટીશા બ્યુટી પાર્લરમાં તેમણે ફેશિયલ કરાવવા આવેલી એક મહિલાના પર્સમાંથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા પણ ચોર્યા હતા. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે કુલ ₹1.5 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. એલસીબીએ ગેંગના બીજા સાગરીતો આરોપી ગીતા કરણ ભોસલે, જ્યોત્સના દિલીપ ભોસલે, જીચાવલા દિલીપ ભોસલે અને શશિકલા તમામ રહે ગાયત્રીનગર ઝુંપડપટ્ટી, શાંતિનગર, ભિવંડી, ઠાણે, મુંબઈ, મહારાષ્ટ્રને વોન્ટેડ જાહેર કર્યા હતા. તારીખ 6/2/2025ના રોજ નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બિલીનાકા પાસે આવેલ ટીશા બ્યુટી પાર્લરમાં અમુક મહિલાઓ આવીને જે એક મહિલા ત્યાં ફેશિયલ અને બ્યુટી પાર્લરનું કામ કરાવતી હતી તેનું પર્સ અને સોના ચાંદીના દાગીના નજર ચૂકવીને ચોરી લઈ ગયેલ હતા. જે બાબતનો ગુનો બિલીમોરા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 303(2) મુજબ દાખલ થયેલ હતો. જેની સીસીટીવી અને આઉટસોર્સના બાતમીદારોના આધારે એલસીબીના પોલીસ અધિકારી અને કર્મચારીઓને માહિતી મળેલ કે આ જે મહિલાઓ છે અને જે એના સાથેના માણસો છે એ વેગેનાર નંબર, સિલ્વર વેગેનાર કાર નંબર MH03Z9594માં આવીને કાર સાથે આવીને આ ચોરી કરીને ફરી પાછા એ લોકો મુંબઈ, મહારાષ્ટ્ર તરફ ચાલી ગયેલા હોવાનું જાણવા મળેલ. જેના આધારે વોચ અને બાતમી મેળવીને આરોપી એક કરણ સન ઓફ દિલીપ બાબલીના ભોસલે રહે ગાયત્રીનગર ઝુંપડપટ્ટી, થાણા, શાંતિનગર, ભિવંડી અને બીજા આરોપી છે માધુરી, વાઇફ ઓફ કૃષ્ણા શ્રવણ શિંદે, રહે ગાયત્રીનગર ઝુંપડપટ્ટી, નાઓને બાતમી આધારે એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ પકડી પાડેલ છે. જેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને આ જે સિલ્વર વેગનાર છે એ તમામ કબજે કરવામાં આવેલ છે. જે આ બંને આરોપીઓ પકડાયેલ છે તેમના વિરુદ્ધમાં મહારાષ્ટ્ર જિલ્લામાં અને તેમજ બિલીમોરા પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ગુના દાખલ થયેલ છે. હવે આમાં જે બીજી મહિલાઓ જે નજર ચૂકવીને આ પર્સ અને સોના ચાંદીના દાગીના ચોરી ગયેલ એ વોન્ટેડ આરોપીઓ ગીતાબેન, વાઇફ ઓફ કરણ દિલીપ ભોસલે, જ્યોત્સનાબેન અને જીયાવાલા રીટાબેન, શશિકલા, આમ 5 મહિલાઓને વોન્ટેડ જાહેર કરેલ છે. આમ કુલ મુદ્દામાલ સોના ચાંદીના રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને કુલ ₹1,05,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ જે આ ચોરી નજર ચૂકવીને ગ્રાહક અને દુકાનદારની નજર ચૂકવીને જે ચોરી કરેલ છે એમાં તમામ આ જે આરોપીઓ છે 5 મહિલા અને જે 2 પકડાયેલા આરોપીઓ છે તમામ એક જ પરિવારના છે અને એમની એમઓ છે એ મહારાષ્ટ્રની વેગેનર કારમાં આવે અને ભીડભાડવાળી જગ્યાએ જઈને ગ્રાહક અને દુકાનદારની નજર ચૂકીને રોકડા રૂપિયા અને દર દાગીના ચોરી કરી લઈ જાય છે.